આસામથી કાશ્મીર એપલ, થાઈ એપલ, બોરના 400 છોડ લાવી પોતાની 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થકી દ્વારા અઢળક નફો મેળવતા રળિયાતી ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી મંગળભાઈ ડામોર આ વર્ષે બોર થકી મને છેલ્લા 10 દિવસમાં ₹30,000ની કમાણી ઘરે બેઠા થઈ। મંગળભાઈ ડામોર ખેડૂતને આર્થિક રીતે સદ્ધર બનવા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ખૂબ જ અનુકૂળ અને યોગ્ય પદ્ધતિ છે। દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા વધુને વધુ ખેડૂતો જોડાઈ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે દાહોદ જિલ્લામાં 100% પ્રાકૃતિક ખેતી અપનાવાય તે માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કર્યું છે। ત્યારે દાહોદ તાલુકાના રળિયાતી ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી મંગળભાઈ ડામોર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। મંગળભાઈ ડામોરે અનાજ અને શાકભાજી સાથે બોરની ખેતીમાં નવી પહેલ કરી દાહોદ જિલ્લામાં ખેતી ક્ષેત્રે એક નવો ચીલો ચિતર્યો છે। વર્ષ 2021માં આસામથી મંગાવેલા એપલ, થાઈ એપલ, કાશ્મીરી બોરના 400 જેટલા છોડ પોતાની 10 એકર જમીનમાં રોપણી કરી, જેમાંથી મંગળભાઈને આજે આ છોડ અઢળક કમાણી કરી રહ્યા છે। આ વર્ષે બોર થકી મને છેલ્લા 10 દિવસમાં જ ₹30,000ની કમાણી ઘરે બેઠા થઈ છે અને હજી બોરની સિઝન હોળી સુધી રહેશે તો ત્યાં સુધી સારી આવક મળી રહે છે। મારે બજાર સુધી લાંબા થવું પડતું નથી, ફોન વડે જ ઓર્ડર લઈ ઘરે બેઠા જ વેચાણ કરવું એમ એમણે જણાવ્યું હતું। પ્રગતિશીલ ખેડૂત શ્રી મંગળભાઈ ડામોરે પ્રાકૃતિક ખેતી વિશે જણાવતા કહ્યું, પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવાથી અનેક ફાયદા થાય છે, જેમ કે જમીન ફળદ્રુપ બને છે, ભેજની સંગ્રહ ક્ષમતા વધે છે, વરસાદી પાણીનો વધુ સંગ્રહ થાય છે, ખેતીમાં પિયતની સંખ્યામાં ઘટાડો થાય છે, ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે અને આવકમાં વધારો થાય છે। એમાં પણ તમે રોકડિયા પાકની અથવા ફળફળાદીની ખેતી કરો જેમાં ખૂબ ફાયદો, જેથી કહી શકાય કે ખેડૂતે આર્થિક રીતે સદ્ધર બનવા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ખૂબ જ અનુકૂળ અને યોગ્ય પદ્ધતિ છે। સાથે જ તેમણે કહ્યું કે બજારમાં મળતા બોરની સરખામણી મારા ઘરે પ્રાકૃતિક ખેતી આધારિત અને પૂર્ણ સમયમાં પાકેલા બોરમાં સ્વાદ અને બોરની મીઠાશ અલગ છે। તેની તમે સીધા છોડ પરથી લઈ ખાઈ શકો તેટલા ચોખ્ખા અને રસાયણ મુક્ત હોય છે। રાસાયણિક ખાતર, દવા કે બિયારણનો ઉપયોગનો જરાય છાંટો નાખ્યો નથી, જેથી સંપૂર્ણ શુદ્ધ અને ચોખ્ખું બોર મળે છે। હાલની પેઢીમાં પર્યાવરણ લોકોના સ્વાસ્થ્ય સામે મોટું સંકટ ઊભું થયું છે। યુવાનો હોય કે નાના બાળકોની નાની ઉંમરના બાળકોમાં, યુવાન દીકરા દીકરીઓમાં આજે ગંભીર રોગો દેખાઈ રહ્યા છે। માણસની આયુષ્ય ઓછી થતી જાય છે, તેની પાછળનું મુખ્ય કારણ રાસાયણિક ખાતર અને દવા છે, જેથી ફક્ત દાહોદ જિલ્લાના જ નહીં પરંતુ દેશના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવે છે, જેથી આવનારી પેઢીને રોગમુક્ત અને સ્વસ્થ અને તંદુરસ્તી રાખીએ। બોર લેવા માટે અથવા તો પ્રાકૃતિક ખેતી માટે કોઈપણ વ્યક્તિ કે ખેડૂત મારા 63 546 73 314 નંબર પર કોલ કરી શકે છે। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।